બરોબર એ લોકો બહાર ગયા તો એ લોકો રમ્યો હતો એટલે એ લોકો તો કામ તેમ બોલ છે કાંઈક સારું કંઈક વરસ તું તારું ફેમિલી હારી ગયો મને એમ કે તું આ લોકો રહ્યો આ લોકો ખાલી ખોટા હાજી આ જોતા આજો તારું થોડ કંકેટ એટલે બેટે રહ્યો ને એટલે ના જોઈને ફ્રેશ થઈ ગયું તો ને આજે સોના પીવા આવી ગયા ખોટા નાટક ની હો ભાઈ હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આ યોગ તમારો મસ્ત હતો, તંદુરસ્ત હતો. અત્યારે તો વાગુ 9 અને અમે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે. ઓન ધ વે છું જઈએ ઓફિસ અને કરીએ આજના કામની શરૂઆત. કાલે તો સન્ડે હતો, કોઈને મળ્યો નહોતો એટલે આજે મને બધાને બતાવું. ને કાલે કરો એ લોકો બહાર ગયા તો એ લોકો રમ્યો હતો એટલે એ લોકો તો કામ તેમ બોલ છે એટલે એ તમને દેખાડો અત્યારે એ આપીએ જઈએ અત્યારે ઓફિસ ને કરીએ આજના કામની શરૂઆત. આજે કઈક વ્રત છે ને એટલે અહીંયા જો અંબેમાના મંદિરે પૂજા કરી રહી છે બધી સ્ત્રીઓ. કાંઈક સારું કઈક વ્રત છે, વ્રતનું નામ તો ખ્યાલ નથી મને. વ્રત હોય એટલે બધી સ્ત્રીઓ હર વર્ષે કરે છે, આ વર્ષે કરે છે. જો હું તો મારા માસી રહી ગયો. તું ક્યાં ગયો? તું તારા ફેમિલી હારી ગયો? મને એમ કે તું આ લોકો રહ્યો એટલે મને એમ કે તું અત્યારે ગાળું દે મને કે તું તારા માસે હારે દે ને મારે તોડાય. હા ગઈ ના હું એ લોકો હું ગયો તો ડબારી દાંડી ની ડબારી ગયો ભાઈ. ડબારી બીચ ક્યાં આવ્યો? ડબારી તને ખબર? ઓરે ત્યાં બધા ખરેખર એવું જ છે. તો આપણે અહીંયા કેટલા છે? આપણે અહીંયા બીચ ડુમસ, ડબારી, દાંડી, પછી સુવાલી. પણ ડબારી બીચ બહુ ખરેખર સારો છો ને. પુરુષોત્તમ દાસો છે એનો મિનિંગ શું થાય? પુરુષોત્તમ દાસ છું, ભગવાનનો દાસ છું. ઈ આપણે હંમેશને માટે આપણે એવું બોલવાનું તો આપણને અભિમાન ન આવે. આપણને અભિમાન હવે આવવો જ ન પડે. પુરુષોત્તમ દાસ છું. આપણા જીવનની અંદર એકની એક ભૂલ 2 વાર થાય ને તો આપણે 100% મૂર્ખા ગણાય. સમજી ગયો તું કે નો? સમજી ગયો. બીજી વાર તો ભૂલ થાય. ખાઈ કે નહીં લેની મજા આવે. તું ખાય એટલે મારા બધું તું અમારે યાર તું નો ખા ને તું ખા નહીં આ નહીં તું અમારે યાર બરોબર છે. તું બોલ ક્યાં ગયો તો ઈ છે ને ખબર ક્યાં ગયો તો? દાંડી ક્યાં ગયો તો? ડબારી ક્યાં ગયો? ડબારી આપણે યાર નો આવે ભાઈ, એને આપણે આવે. તમે પાછા ફોન બહુ વહેલો કરો ને ભાઈ. સાંજે આ કઈ તમે ફોન કરો ઈ નો હાલે ભાઈ. ક્યાં લે તમે ફોન તો કરી ભાઈ ને. આ ને આ જો ને આ લોકો ખાલી ખોટા ભાઈ તમે તરુણભાઈ ને હેરાન ઓલાન કરો છો ભાઈ. તમે ભૂલ થઈ ગઈ. તરુણ ને હેરાન ઓલાન કરો. ના ભાઈ, એને હેરાન નથી કરતો હું કઈ. ફરી ગયું એવું નથી, કવર લેવું છે. ના પાડ્યું આવું કવર. ત્યાં નહીં લેવા દેન બી. હર્ષ અત્યારે 100 રૂપિયાનો નવો કવર લેવો. આવું કેટલો? 900 નહીં 900 વાળું 900 માં લીધું છે ભાઈ. એટલે જો આને લેવાની ઈચ્છા થઈ છે. મારે લેવું છે અત્યારે જ એને લેવા જવું છે. અત્યારે જ જવું છે. અત્યારે લઈ આવી ને યાર. હાલેલા લઈ આવી. તરુણભાઈ ના પાડો. તરુણભાઈ તમે ના પાડો છો ને? ના અત્યારે જવાનું છે જ ને. બપોરના 2 વાગ્યા છે, જમવાનું બાકી છે. એ લોકોને તો એ લોકો જમવું નથી, પેલા કવર લેવા જવું છે. હર્ષ ચડાવતો નહીં. નંબર નથી મારી. તું એને ચડાવતો નહીં ને હર્ષ? યા આયરો વગર આમ વિની નથી લાવવાનો અત્યારે. એટલી બધી શું છે તારે? શું છે તારે?
એટલે ભાઈ લાવવું છે લાવે કેને એને નંબર તું આમ જો તરુણભાઈ તો મને તરુણભાઈ કે હા એટલે તમે તું જાઓ. હું શું કહું છું ના જાવું નથી દેવા એને કે છે ને ફોન કરીને મંગાવી દે અને હવે ઓર્ડર કરી દે હમણાં મીશોમાંથી 90 રૂપિયા મગાન વાત કરે ને એટલે પાછું હોનું બોટલનું ભાડું ભરશે. હવે જા આવે એટલે 1000 રૂપિયા મેળે થઈ જાય આ વાંધો નથી હાલ છે મારા બોલ એમાં હું છે ભાઈ મારા કીબોર્ડમાં છે ને ડાઘા પડ્યા એટલે મને તેલ નથી આવતું. જો તું જ્યારે પણ તું કામ કરવા તું બેસ ને ત્યારે પેલા ધોઈ લેવાના હાથ. પણ એમાં શું છે હાથ પછી ધોઈને તો બે, કેટલી વાર એમાં એમ એવું તોય થઈ જાય છે એલા. જરૂર છે એને એની કરતા તું 900 રૂપિયા તું ઈ લે એની કરતા તું 3 દાટો બોલિંગ ના નો રમે ઈ નો રમ હેંગડા ટોલે કામ કોણ રમે છે ભાઈ? 3 દા આ તો બોલિંગ ના કેટલા 900 300 બરોબર છે તો રમી લે ભાઈ 100%. દુકાન મંગાઈ દે. પૈસા લઈ જોડેસ મને જોડે Fashionable છે પણ એમાં તમારે કાંઈક એને આપવું પડશે ના ના ગુડ પ્રોડક્ટ નથી ગમી હાલશે બેટા હાલશે બેઝિક કંપનીનું તો વાંધો હાલે જ ને બધું હાલે હવે મગાવું છે ને તારે મંગાવવાનું છે. સ્ટાઇલિંગ પ્યોર આપે ને પણ ગેસ નીકળી ગયા છે, જમી લીધું છે અને તરુણભાઈ ડોક્યુમેન્ટ પૂરી કર્યા છે. તરુણભાઈ ડોક્યુમેન્ટ દેવા જાવ તો અડધા રસ્તેથી અને તરુણ જાય અને આપીને પછી પાછો ઓફિસ આવીને પછી કામ પૂરું એટલે કામ કરવા પડે ત્યાં બીજી બાકા જેટલી આજે ખોલાવાની છે ને એટલે જાય અને ડોક્યુમેન્ટ આપીને પછી પાછો ઓફિસ ને કામની શરૂઆત કરીએ તે તમે જોતા રહેજો. કાઈ નહીં ગાઈસ જો અત્યારે અમે બહુ થાકી ગયા છીએ તો બીજો બધાના મોઢા જો એકવાર ખાલી પછી એમનેમ ખબર પડી જાય તમને અંશ અહીંયા જોતો આની છે ઇન્ડિયન માલિક છે ઇન્ડિયન માલિક ને એની કઈ લેમ્બોર્ગિની એની પાછળ છે સેમ આવું સેમ આથી આપણે ત્યાં આવું જ છે મુકાવાનું ક્યાં કઈ ગાડી કિયા ના કિયા નહીં પીએમ માં BMW માં જાય છે હવે ઘરે. આજે હું કઈ કામમાં હતા એટલે કાંઈ વ્લોગ શૂટિંગ કરો એવું નથી કેમ કે કામને પેલું પ્રાધાન્ય આપવાનું એટલે તાન ભેગું ઘરે જાય છે. સાહિલ શું કેવું તારું બોલ હવે ક્યાં જવું? ઘરે જવું ને હવે ઘરે જઈને હવે શું 9 વાગી ગયા છે ઓલરેડી 9 વાગી બ્લોગ ગયા એડિટ કરવામાં બાકી રહે છે મારો હે આ જો તારું રોડ કંકરી નાખી. એ ખોટો દેકારો કેમ ભાઈ અત્યારે અંશ એક તો આ ધીમે ધીમે હાલે છે આ હાલતી બંધ થઈ જાય. એડી છે રે ગાડીમાં કાંઈ ખાતું 12 વર્ષની થઈ ગયા તો ગાડીમાં 12 કેમ લાગ સારું દાવ ઘરે દાવ જાય છે ઘરે અને દેખાય હવે હું કરીએ છે દેખાય ઓય અવાજ કર માય એટલે બેટે રહ્યો ને એટલે નાય જોઈને ફ્રેશ થઈ ગયું તો ને આજે કોણે બનાવ્યું જમવાનું આ રાઈસ હું બનાવ્યું છે આ ચાઇનીઝ ભાત મેં નહીં ના જો અમારો બંદરીયો મારથી નાનો છે પણ જો મારી કરતા મોટું લાગે ને કસરત કરો કસરત કરી તો મોટા એવું ના આવું છે જમી લઈએ અને પછી મળીએ. હા એ નાની સાઈઝ ની છે ને એ વાયરલ છે અને છોકરા છે તમને સૌરવ જોશીના vlog જોતો હતો. હમણાં કે આનો ચસ્તો મને લાગી ગયો છે. હાલે vlog નીકળ્યા જોયા તો એની સાઈઝ આજનો vlog જોઉં છું આજનો vlogમાં કપડે કદાચ જોઈ નાખવાનું કઈ બીજા હોય પકડેલા તો હતી ને બીજાની આવી ગયા બધા ભાઈઓ શું કહે ભાઈ બેન બધા સોડા પીવા હતા જો સોના પીવા આવી ગયા ખોટા નાટક ની હો ભાઈ નાટક ની સોડા પીવાની છે તું પીવડાવશો ને પૈસા નથી વ્યવહાર બારી વાત નહીં કરવાની આન પાસે વધારે પૈસા છે ને શું કહે અત્યારે અમે એના બેગમાં છે ને બંડલ ભાળી ગયા છે એટલે એનું કરી નાખવાનું છે 100% કરી નાખવાનું છે. અમે એટલા જો આવ્યા છે વરસાદ શરૂ થઈ ગયો છે ફટાફટ ભાઈ મને તું ઘરે પોકે બાઈક મળ્યા વરસાદ આવી પેલા ઘરે પોકી જાય ને ત્યારે ભીના કરતે તો ટીપા તો પડવા માંડ્યા છે થોડાક ઘરે પોકી પેલા થોડાક ભીના થઈ જાય
ભાઈ મને ધીમે ધીમે હતા છે અમારો હેવી ડ્રાઈવર ગાડી હાકે છે અત્યારે આવી ગયા ઘરે ને ટાઈમ થઈ ગયો બ્લોગને એન્ડ કરવામાં કેમ કે વહેલું સુઈ જવાનું છે કાલ સવારે 6 વાગે અંકલેશ્વર જવાનું છે એટલે બસ કરીએ છીએ આજના વ્લોગનો એન્ડ જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય કહી દે Bye. Good night. બાય Big thank you for being here. बहुत बहुत धन्यवाद.